છોટાઉદેપુર જિલ્લાના ભીખાપુરા ખાતે રાઠવા સમાજની સામાજિક બંધારણ સુધારણા બેઠક યોજાઈ। સમસ્ત રાઠવા સમાજ છોટાઉદેપુર, પંચમહાલ અને દાહોદ જિલ્લાના રાઠવા આદિવાસી સમાજની સામાજિક સુધારણા બેઠકનું આયોજન ભીખાપુરા એપીએમસી ખાતે કરવામાં આવ્યું હતું। બેઠકમાં સામાજિક આગેવાનો, ગામ પટેલ, ગામ સરપંચો સહિત સમાજના બુદ્ધિજીવીઓ એકત્રિત થયા હતા, જેમાં સમાજમાં ખાસ કરીને લગ્ન પ્રસંગોમાં થતા બિનજરૂરી ખર્ચા અને દહેજ, ઘરેણાં જેમ દાવાની રકમ ઉપરાંત મરણ પ્રસંગે કરવામાં આવતા બિનજરૂરી ખર્ચ ઘટાડવા વગેરે બાબતો પર ચર્ચા કરવામાં જરૂરી સુધારણા કરવામાં આવ્યા હતા। આ ઉપરાંત સામાજિક ખર્ચોમાં અંકુશ લાવી શૈક્ષણિક વિકાસ અને યુવા સશક્તિકરણ અને સમાનતા એકતા સહિત આર્થિક પ્રગતિ તરફ આગળ વધે તેવા પ્રયત્નો કરવા અંગે ચર્ચા થઈ હતી। ચુલી ગામના પૂર્વ સરપંચ લાલસિંહભાઈ રાઠવાની અધ્યક્ષતા હેઠળ આયોજિત બેઠકમાં રાઠવા સમાજના દરેક પ્રસંગોમાં બંધારણ અસ્તિત્વમાં છે, જેના સુધારો કરવા માટે બેઠક રાખવામાં આવી હતી, જેમાં અહીંના વડીલ એવા રાઠવા મનસુખભાઈ આર્મી ભીખાપુરા તેમજ આજુબાજુના છોટાઉદેપુર, દાહોદ અને પંચમહાલ જિલ્લાના રાઠવા સમાજના સામાજિક આગેવાનો અને સરપંચશ્રીઓ, ડેપ્યુટી સરપંચશ્રીઓ તેમજ ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સમાજમાં ખોટા ખર્ચ, કુરજી રિવાજો તેમજ લગ્ન પ્રસંગમાં ડીજેના દૂષણથી થતા અવાજ પ્રદૂષણ અને વરઘોડા અને જાનમાં લઈ જતા ડીજે પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો। સમાજમાં શિક્ષણ અને યુવાનોને રોજગારી સાથે નોકરી મળે એવી ચર્ચા કરી હતી, તેમજ વ્યસન મુક્તિ ઠંડા પીણાને પ્રતિબંધ મૂકી સમાજમાં આર્થિક નુકસાનમાંથી બચાવની ચર્ચા કરી હતી અને સામાજિક બંધારણ નક્કી કરી અમલ કરવામાં આહવાન કરવામાં આવ્યું હતું। અને ગયા વર્ષે સમૂહ લગ્નમાં સમાજ દ્વારા મળેલ અભૂતપૂર્વ પ્રતિસાદ બાદ આ વર્ષે પણ સમૂહ લગ્નનું આયોજન કરી શરૂઆતથી જ લગ્ન નોંધણી કરવા જણાવ્યું હતું।